રાજકોટ શહેરમાં છેલ્લા એકાદ માસથી ટ્રાફિક પોલીસ દ્વારા અંદાજિત 2500 જેટલી રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી છે, જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને રિક્ષા ચાલકો દ્વારા જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. અજીતભાઈ મકવાણા, અત્યારે અમે છકડા વિશે અહીંયા સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અત્યારે જે 350 રિક્ષા ડિટેલ કરી છે એ એક ખાલી સળિયા જે પરપ્રાંતીય મજૂરો છે એને ખબર નથી પડતી કે આ રિક્ષામાં આવી રીતે સળિયા ન ભરાય. આપણે અહીંયા જે રેગ્યુલર છકડા હાલે છે એ કાયદેસર હાલે છે, કોઈ જાતની ગેર રીતે હાલતા નથી અને શાંતિથી ધંધો કરે છે. નાના વેપારીઓ એનો ધંધો છે અને સાહેબને અમને ખોટી રીતે ડિટેક્ટ કર્યા છે એની અમે રજૂઆત કરવા આવ્યા છીએ. સાહેબે અમને કીધું કે ભાઈ તમે વ્યવસ્થિત હાલશો તો અમને પણ કાંઈ વાંધો નથી, પણ તમારા કાગળિયા છે એ વ્યવસ્થિત કરી નાખો, આરટીઓ માન્ય જે કાંઈ ઘટતું હોય ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખો અને વ્યવસ્થિત હાલશો તો અમારે કોઈ ગણતરી કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં અમારે સાહેબને રજૂઆત કરવાની છે કે ભાઈ અમારા જે કમ્પ્લીટ જે કાગળિયામાં જે ઘટે છે ડોક્યુમેન્ટ, જેવા કે અત્યારે દંડની જોગવાઈ છે, સરકારે જે જૂના વાહનોમાં જે નથી જેને પાસિંગ કરાવેલા એમાં 50 રૂપિયા પર ડે જે દંડ આવે છે એ અત્યારે ભરવા જાય તો 40-50 હજાર રૂપિયા દંડ થાય છે. તો સાહેબને અમારે વિનંતી કરવાની છે કે તે અમને આ દંડ કઢાવી અને અમને વ્યવસ્થિત કાગળિયા બનાવી દે જેથી કરીને અમારી રોજીરોટી હાલે. હું રાજકોટ શહેર કોંગ્રેસ, મારું નામ અતુલ રાજાણી છે. રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા જે રાજકોટના છકડાવાળાઓને જે પોલીસની હેરાનગતિઓ છે, હેરાનગતિ ન કરવામાં આવે એટલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં હતી. છેલ્લા 15 દિવસથી રાજકોટની રિક્ષાઓ, છકડાઓ જે પોલીસની ત્રાસ અને જે ડિટેન કરવામાં એની રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ કમિશનરને એવી અમે રજૂઆત કરી, સાહેબ આ લોકો રોજે રોજનું ખાય છે, માલ સામાનની હેરાફેરી કર્યો છે, લોકોના ભાડા પણ વધે છે, એટલે તમે આને મુક્તિ આપો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. જે છકડાઓની અંદર જે કાગળિયાઓ નથી, જે પણ નથી એને જપ્ત કરો, જેના કાગળિયાઓ છે જે રેગ્યુલર છે એને છોડી મૂકવા અમારી માગણી છે. તંત્ર દ્વારા જોઈન્ટ સીપી દ્વારા મહેન્દ્ર બગડિયાના અધ્યક્ષસ્થાને એક મિટિંગ મળી હતી. બગડિયા સાહેબે સારો જવાબ આપ્યો છે અને આરટીઓ અને પોલીસ તંત્ર સાથે સંકલન કરી જે પણ છકડાઓ છે એને છોડી મૂકવામાં આવશે.